હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ. આ વિડીયોમાં આપણે ધોરણ 6 અંગ્રેજી વિષયના યુનિટ 1માં એક નાનકડી સરસ મજાની એક સ્ટોરી આપેલી છે, એને સમજવાનો પ્રયત્ન કરશું. ચાલો સ્ટોરી સમજીએ. સ્ટોરીનું નામ છે ફ્રોમ જંક ટુ જોય. ફ્રોમ એટલે થી, જંક. હવે જંકનો મિનિંગ આપણે શાબ્દિક રીતે એવું થાય છે કે જે વ્યવસ્થિત નથી, સારું નથી, ખરાબ ક્વોલિટીનું છે, એને આપણે જંક કહીએ છીએ. અને વ્યવહારિક ભાષામાં આપણે તમે કદાચ ક્યાંક ને ક્યાંક સાંભળ્યું હશે કે જંક ફૂડ એવું કહેવાય છે. જંક ફૂડ મતલબ કે બજારનો ખોરાક જેની ક્વોલિટી સારી નથી હોતી એવું. તો એ પ્રકારના ખોરાકથી આનંદ તરફ, જોય તરફ. હવે અહીંયા એક રાધા નામની છોકરી છે, એના વિશેની વાત છે. એની સામે એક ફેરી છે. ફેરી મતલબ કે પરી. તો પરી અને રાધા બંને વાતો કરે છે. તો અહીંયા તમારી સામે ડાયલોગ આપેલો છે. હવે ડાયલોગમાં એવું હોય છે કે જ્યારે આપણે કોઈની સાથે વાતચીત કરતા હોય તો એ વાતચીતના જે વાક્યો બોલાતા હોય છે, જે સંવાદો થતા હોય છે, એ ડાયલોગ હોય છે. આપણને સીધી રીતે ખબર ના હોય કે ખરેખર આ એક ડાયલોગ છે, પણ વાસ્તવમાં તો એ ડાયલોગ જ હોય છે. આપણે એને ખાસ ધ્યાનમાં લેતા નથી. તો ચલો અહીંયા આપણે ડાયલોગને સમજીએ અને ધીમે ધીમે એના શબ્દો, એની વાક્યરચના અને જે વિદ્યાર્થી મિત્રોને વાંચતા નથી આવડતું એ વાંચવાનો પ્રયત્ન કરશે મારી સાથે સાથે. ચલો આપણે શરૂ કરીએ છીએ. રાધા, a school girl, was sitting sadly. રાધા એક સ્કૂલ ગર્લ છે. was sitting sadly. એ કેવી રીતે બેઠેલી હતી? બહુ જ દુઃખી રીતે. she forgot her lunch box. એ એનું લંચ બોક્સ ભૂલી ગઈ હતી. just then, એવામાં a fairy appeared. અને એવામાં એક પરી આવી ગઈ. દ્રશ્યમાન થઈ ગઈ અર્થ એવો થાય છે શાબ્દિક, પણ આપણે જે છે એ દેખાય એવો અર્થ લેશું. અપિયર એટલે દેખાવું. રાધા સેડ. હવે જ્યારે જ્યારે પણ તમને અહીંયા જો કૌંસમાં એક વાક્ય લખેલું છે, જ્યારે જ્યારે પણ તમને ડાયલોગ આપેલો હોય, તમારી સામે ડાયલોગ હોય અને પછી ડાયલોગમાં આ રીતે વાક્ય બોલનારના નામ પછી સેડ માટે ડબલ ડોટ આપેલા હોય છે અને પછી કૌંસમાં કોઈ શબ્દ લખેલો હોય અથવા વાક્ય લખેલું હોય તો એ વાક્ય અથવા શબ્દ મોટા ભાગે જે તે ડાયલોગનો અથવા જે તે વાક્યનો ભાવ દર્શાવે છે, કાં તો પછી જે વાક્ય છે એનું સીન બતાવે છે, મતલબ કે દ્રશ્ય કેવું છે, કેવી પરિસ્થિતિ છે હાલ, એ બતાવતું હોય છે. અહીંયા તમે જુઓ, સરપ્રાઇઝડ ટુ સી ધ ફેરી. આ ફેરીને જોઈને આશ્ચર્યચકિત થઈ ગઈ. કોણ? રાધા. શું કહે છે હવે? વાવ, અ ફેરી. અરે વાહ, પરી. ફેરી સેડ, યસ આઈ એમ. વાય આર યુ સેડ? ફેરી કહે છે હા હું છું. તું શા માટે દુઃખી છે? રાધા સેડ, આઈ ડોન્ટ હેવ માય લંચ બોક્સ. રાધા કહે છે મારે લંચ બોક્સ નથી. The fairy waved her magic wand and suddenly 5 colorful lunch boxes appeared in front of Radha. The fairy waved. Waved એટલે હલાવી. હલાવી મતલબ કે આમ કરીને આપણે હાથ વીંચીને વસ્તુ કરીએ એ રીતની વાત છે. The fairy waved her magic wand. Magic wand એટલે કે જાદુઈ છડી. And suddenly અને એકાએક 5 colorful lunch boxes, 5 રંગબેરંગી લંચ બોક્સ appeared દેખાયા in front of Radha. રાધાની સામે 5 કલરફુલ લંચ બોક્સીસ દેખાયા. રાધા સેડ, amazed. હવે આ જુઓ, રાધા જે છે એ વિચારમાં પડી શું કરે છે? what are these? આ શું છે? ફેરી સેડ,
ધીઝ આર સ્નેક્સ ફોર યુ. આ તારા માટે સ્નેક્સ છે. તો મિત્રો અહીંયા સ્નેક્સ શબ્દ છે, ધ્યાન આપજો ખાસ. SNACK. સ્નેક એટલે નાસ્તો. નાસ્તો ખરો પણ ક્યારનો? સાંજનો. અરે આ નાસ્તો ખરો પણ કેવો? સાંજનો. સ્નેક્સ એટલે સોરી એ થઈ ગયો છે. સ્નેક્સ એટલે નાસ્તો પણ સાંજનો. જ્યારે આપણે સવારના નાસ્તા માટે બ્રેકફાસ્ટ શબ્દ વાપરીએ છીએ. આ સવારના નાસ્તા માટે આપણે કયો શબ્દ વાપરીએ છીએ? બ્રેકફાસ્ટ શબ્દ વાપરીએ છીએ. ત્યારબાદ બપોરના ભોજન માટે અહીંયા તમને ઓલરેડી એક શબ્દ આપેલો છે, એને લંચ કહે છે. શું કહે છે? લંચ કહે છે. અને રાત્રિના ભોજનને શું કહેવાય એ તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવશો. ચાલો ત્યાંથી આપણે આગળ વધીએ. તો ફેરી કહે છે કે હું તારા માટે નાસ્તો લાવી છું. રાધા સેડ આઈ એમ વેરી હંગ્રી. હું બહુ જ ભૂખી થઈ છું. ઈગરલી ઓપન ધ ફર્સ્ટ બોક્સ. અને આતુરતાથી એ પહેલું બોક્સ ખોલે છે. કેરેટ્સ આઈ ડોન્ટ લાઈક ધેમ. ગાજર મને નથી ગમતા. મને ગાજર ભાવતા નથી. આઈ વોન્ટ પિઝા. મારે પિઝા જોઈએ છે. વાય શુડ આઈ ઈટ કેરેટ્સ. અને મારે ગાજર શા માટે ખાવા જોઈએ? પૂછે છે, ફેરીને પૂછે છે. શું પૂછે છે? કે પહેલા તો એમ કહે છે કે મારા માટે પિઝા, મારે તો પિઝા જોઈએ છે. પછી કહે છે મારે ગાજર શા માટે ખાવા જોઈએ? ફેરી સેડ, હવે જુઓ ફેરી સમજાવે છે કે ગાજરમાં શું હોય છે, ગાજર કેમ ખાવા જોઈએ. આ ધ્યાન આપજો. આગળ જે છે એ ત્યાં એક્સરસાઇઝની અંદર પૂછાશે. કેરેટ્સ હેવ વિટામિન એ. કેરેટ્સને શું છે? વિટામિન એ છે. દે વિલ મેક યોર આઈઝ શાર્પર. એ તમારી આંખોને તેજ બનાવશે. એ તારી આંખોને શું કરશે? તેજ કરશે. રાધા સાઇટ એન્ડ ઓપન ધ સેકન્ડ બોક્સ. રાધા જે છે એ સાઇટ કરે છે, આમ અણગમ વ્યક્ત કરે છે, ગમતું ના એવું વ્યક્ત કરે છે. રાધા સેડ સ્પાઇનેચ, પાલક. ફેરી સેડ યસ, ઇટ મેક્સ યુ સ્ટ્રોંગ એન્ડ gives you lots of energy. હા, એ તને મજબૂત કરશે, શક્તિ આપશે, તાકાત આપશે. એન્ડ gives lots of energy, અને તને ઘણી બધી તાકાત આપશે. રાધા ફ્રોન્ટ. રાધા જે છે આમ ઘુરક્યું કરતી એવું કરે છે. ફ્રોન્ટ કરવું એટલે ગુરક્યું કરવું, ગુસ્સે થાય છે એમ ટૂંકમાં. રાધા સેડ આઈ વોન્ટ બર્ગર્સ. મારે તો બર્ગર ખાવા છે. વોટ ઇઝ ઇન ધ થર્ડ બોક્સ. આ ત્રીજા બોક્સમાં શું છે? ફેરી સેડ એપલ્સ. દે હેવ ફાઈબર ટુ કીપ યોર ટમી હેપી. અને એપલ્સની અંદર ફાઈબર હોય છે કે જે તમારા પેટને સારું રાખે છે. રાધા ઓપન ધ ફોર્થ બોક્સ એન્ડ ગ્રોન્ડ. રાધા ચોથું બોક્સ ખોલે છે અને ગ્રોન્ડ કરે છે. ગ્રોન્ડ કરવું મતલબ કે ગુસ્સો વ્યક્ત કરવો અથવા તો ઘુરક્યું કરવું, આમ મોઢું ચડાવીને. ઓહ નો, બીન્સ. ફેરી સેડ યસ, બીન્સ. બીન્સ મેક્સ યોર મસલ્સ સ્ટ્રોંગ. બીન્સ તમારા મસલ્સને, સ્નાયુઓને બહુ મજબૂત કરે છે. ફાઇનલી રાધા ઓપન ધ લાસ્ટ બોક્સ. અને છેલ્લે રાધા છેલ્લું બોક્સ ખોલે છે. તો હવે શું થાય છે? રાધા સેડ ઓરેન્જીસ. વાય?
ઓરેન્જીસ શા માટે? ફેરી સેડ ઓરેન્જીસ હેવ વિટામિન સી. ઓરેન્જીસને શું હોય છે? વિટામિન સી હોય છે, વિચ પ્રોટેક્ટ્સ યુ ફ્રોમ ગેટિંગ સિક. અને એ તને બીમાર પડવાથી બચાવશે. તું બીમાર નહીં પડે. જો ઓરેન્જીસ ખાય ને તો વિટામિન સી મળશે, અને વિટામિન સી મળશે એટલે તને રોગપ્રતિકારક શક્તિ વધી જશે તારામાં, તો તું બીમાર પડીશ નહીં. રાધા પાઉટેડ. રાધા જે છે નિશાસો નાખે છે. ચલો નેક્સ્ટ જોઈએ. રાધા સેડ બટ આઈ વોન્ટ નૂડલ્સ, બર્ગર્સ એન્ડ પીઝા. પણ મારે તો નૂડલ્સ, બર્ગર્સ અને પીઝા ખાવા છે. વાય ડોન્ટ યુ બ્રિંગ ધેમ? તમે એ કેમ ના લાવ્યા? અને આ બધું લઈ લઈને આવે જેવું ખાતી નથી એવું. ફેરી સેડ ધોઝ ફૂડ્સ વીકન્સ યોર હેલ્થ. ફેરી કહે છે જો એ ખોરાક તારા સ્વાસ્થ્યને અસર કરશે, તારા સ્વાસ્થ્યને વીકન કરશે, નબળું પાડી દેશે તારા સ્વાસ્થ્યને. ફ્રૂટ્સ, વેજીટેબલ્સ, બીન્સ એન્ડ ગ્રેન્સ આર હેલ્ધીયર. આ જે ફળો છે, શાકભાજી છે, આ જે કઠોળ છે અને અનાજ છે એ સારું છે, એ સ્વસ્થ ખોરાક છે. રાધા થોટ ફોર અ મોમેન્ટ. રાધા થોડીક વાર વિચારે છે. રાધા સેડ ઓકે આઈ વિલ eat them. ભલે હું એને ખાઈશ, બટ કેન આઈ હેવ પીઝા સમટાઈમ્સ? પણ શું કોઈ કોઈ વખતે મને પીઝા મળશે? આવું જે છે રાધા પૂછે છે. રાધાને જે છે પીઝા ખાવાની હજુ પડી છે. એને હજુ ફેરીએ શું કીધું એમાં આમ ફૂલ ટોટલી ફોકસ થયું નથી. એને શું કહેવું એ. ધ ફેરી સ્માઇલ્ડ. ફેરી જે છે રાધા આવું કહે છે કે મને કોઈ કોઈ વખતે પીઝા મળશે, તો ફેરી જે છે સ્માઇલ આપે છે થોડી. વિંકડ એન્ડ ફ્લ્યુ ઇન્ટુ એર. અને મટકું મારી અને તરત જે છે એ હવામાં ઉડી જાય છે. રાધા ટ્રાય ટુ સ્ટોપ હર. રાધા એને રોકવાનો પ્રયત્ન કરે છે. રાધા રેન આફ્ટર હર. રાધા એની પાછળ દોડી એન્ડ ફેલ ઓફ ધ બેડ. શું કર્યું જુઓ, અહીંયા મસ્ત વાક્ય લખ્યું છે. રાધા ran after the bed and fell off. ચાલું ફેલ ઓફ કેમ આવ્યું છે અહીંયા? ફેલ ઓફ ધ બેડ. રાધા તો પરી પાછળ દોડી હતી ને, તો ફેલ ઓફ ધ બેડ, બેડ કેમ આવ્યું? ચલો આગળનું વાક્ય સમજાશે. હર આઈઝ ઓપન એટ ધેટ મોમેન્ટ. અને વળી એની પાછી આઈઝ પણ ખુલી ગઈ, એની આંખો ખુલી ગઈ છે. તો શું હશે? રાધા સેડ સ્માઇલિંગ. હસતી હસતી કહે છે ઓહ ઇટ ઇઝ અ ડ્રીમ ઓનલી. અરે આ તો ફક્ત સપનું હતું. તો જુઓ રાધાએ શું કરે છે? રાધાએ ઊંઘમાં સપનું જોયું છે, અને સપનામાં એને જે પરીએ વાતચીત કરી એના પછી એ પરી જતી રહી એટલે પરીના પાછળ પાછળ દોડે છે, અને દોડતા દોડતા પડી જાય છે. પણ પડે છે ક્યારે? બેડમાંથી પડી જાય છે, પથારીમાંથી નીચે પડી જાય છે. એ દોડતી દોડતી પડતી નથી. એને એવું લાગે છે કે હું દોડી રહી છું, પડી જઈશું, પણ વાસ્તવમાં તો શું થયું છે? પથારીમાંથી પડી ગઈ છે. પણ અહીંયા શીખવાની વાત એ રહી મિત્રો કે જે ખોરાક આપણે ખાઈએ છીએ એમાં કયા પોષક તત્વો રહેલા છે, અને કયો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે સારો છે અને કયો ખોરાક આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. જો એની સમજણ કેળવી અને ભોજન કરવામાં આવે, જે તે ખોરાક લેવામાં આવે, તો બીમાર પડવાના ચાન્સીસ ખૂબ જ ઘટી જાય છે. મોટાભાગની બીમારીઓ અત્યારે હાલની કન્ડિશનમાં જોઈએ તો એ જંક ફૂડના કારણે જ આવતી હોય છે. તો જંક ફૂડ ના ખાતા જે હેલ્ધી ખોરાક છે, જે સાદું ખોરાક છે, એ આપણે ખાવાનો પ્રયત્ન કરીએ. ઓકે, ચલો આપણે હવે આગળ જોઈએ. એક્સરસાઇઝ છે સરસ મજાની. રાઇટ વોટ વિલ ધ ફેરી સે અબાઉટ ધીસ ફૂડ્સ. સૂચના એવી છે કે તમે ફેરીએ આ બધા જે નીચે ખોરાક આપેલા છે ચિત્રોમાં, એના વિશે ફેરીએ શું કીધું? હેલ્ધી ઓર અનહેલ્ધી? હેલ્ધી કીધું કે અનહેલ્ધી કીધું? તો તમે જોઈ શકો છો, મેં આન્સર લખી દીધા છે બધા ત્યાં ઓલરેડી, કે મારી પાસે જે છે એ લખવાની સગવડ નથી, એટલે પછી મારે પહેલાંથી એડિટ કરી દેવું પડે છે. તો જુઓ પહેલું જે છે એ રોટલી શાક અને કશુંક છે એ હેલ્ધી છે, સ્વાભાવિક છે, રોટલી શાક આપણા માટે સારું છે. ત્યારબાદ બાજુમાં જુઓ તો પૌવા છે, તો ચોખાની વસ્તુ છે, એ પણ બહુ સારી છે. પછી ત્રીજામાં જુઓ ત્યાં તમારી સામે
મેગી અથવા તો નૂડલ્સ છે, તો આ બહુ ખરાબ વસ્તુ છે. કેમ કે તમે કદાચ નોટ કર્યું હોય તો કે ઘણા ખરા બાળકો જ્યારે પેકેટ્સ ખાય છે તો એમને ખૂબ જ ટેસ્ટી લાગે છે. કેમ? તો એની અંદર જે મસાલો નાખેલો આવે છે એ મસાલાના કારણે, ગરમ મસાલાના કારણે પેકેટ્સ ટેસ્ટી લાગે છે. અને કદાચ એવું બને કે આપણી પાસે પેકેટ્સ ના હોય ને બાજુવાળી બહેનપણી કે મિત્ર જોડે પેકેટ હોય અને આપણને મોઢામાં પાણી ના આવે, એ અશક્ય છે. એટલે મસાલો તમને તમારા પર એટલો બધો હાવી થઈ ગયો છે કે તમે જ્યાં સુધી ખાશો ને ત્યાં સુધી તમને ગમશે જ નહીં. ઓકે, નેક્સ્ટ જો તો એ અનહેલ્ધી છે. એના પછી ફણગાવેલા મગ છે, કઠોળ છે ટૂંકમાં, તો એ પણ હેલ્ધી છે. ત્યારબાદ બિસ્કિટ્સ છે, બિસ્કિટ્સ પર ક્રીમ લગાવેલી છે, ક્રીમ એ કાઠું છે. સારું, ક્રીમવાળા બિસ્કિટ ખાવા એ દાંત માટે હાનિકારક હોઈ શકે અને એમાં શુગર આવે છે, એના કારણે મતલબ કે ડાયાબિટીસ થવાના પણ ચાન્સીસ છે. ત્યારબાદ શું છે? ચલો, ઓકે, સલાડ છે અને થોડાક ફ્રૂટ્સ છે, તો એ હેલ્ધી છે. ધેટ્સ ગુડ. ત્યારબાદ ચોખા અને દાળ છે, તો એ પણ હેલ્ધી છે. ત્યારબાદ છે શું છે? વેફર્સ છે, મે બી, યસ, વેફર્સ છે, બિસ્કિટ્સ છે અને પાવ છે મે બી, અથવા બ્રેડ છે. તો આ અનહેલ્ધી છે. કેમ કે આ જે ખોરાક છે એ લાંબો સમય સુધી પડી રહેવાવાળા, અને ખોરાક લાંબો સમય સુધી પડી રહે એટલે એના પછી કશું કહી શકાય નહીં કે સારો છે કે ખરાબ છે. હું તો એવું માનું કે ખરાબ જ હોય. આપણે 24 કલાકનો રાંધેલો ખોરાક, અથવા તો હું તો એવું કહું છું કે 8 કલાક પછી આમ તો એવું કહેવાય છે કે તો ગરમ ગરમ ખાઈ લેવું જોઈએ. પણ તમે નોટ કરી હોય તો કે 5-6 કલાક અથવા 7-8 કલાક પછી તમે જુઓ ને તો ખોરાકમાંથી સ્મેલ આવતી હોય છે, જો તમે એને પ્રિઝર્વ ના કરો તો ટૂંકમાં એ ખોરાક બગડી જતો હોય. તો આ ખોરાક કેમ ના બગડી શકે જે પેકેટ્સમાં આવે છે અને આજે આ રીતે તરેલો આવે છે એકના એક તેલમાં કે હાંસીના છે એમાં, તો એ અનહેલ્ધી છે જ. ત્યારબાદ નેક્સ્ટ જુઓ શું છે? સરહો, એ તો એરોપ્લેન છે. તો એરોપ્લેન જો કે બાળકોને તો મજા આવે છે, પણ એ અનહેલ્ધી છે કેમ કે એમાં મસાલો ભરપૂર નાખેલો હોય છે. ઓકે, ચલો નેક્સ્ટ જુઓ. ત્યારબાદ બીજી એક એક્સરસાઇઝ છે. હવે આ એક્સરસાઇઝ તમે ચોપડી ખોલી રાખી અને પછી કરી શકજો. તમને યાદ રાખવી હોય તો ઠીક છે, નહીં તો પછી તમારે ચોપડીનો ઉપયોગ કરવો રહ્યો. તો પહેલું છે ઓરેન્જીસ, અને એની સામે બી વિભાગની અંદર તમારે જે એના ગુણ છે, એ વિભાગની અંદર ફળ આપેલું છે અથવા તો જે તે ફ્રૂટ્સ કે બીજું એવું કશું આપેલું છે, અને બીની અંદર એના ગુણ છે, એ આપણે મેચ કરવાના છે. તો પહેલામાં જે છે એ ઓરેન્જીસમાં આપણે લખી દીધું છે ઓલરેડી કે ડી આવે છે, હેવ વિટામિન સી. બીન્સમાં સી અને ઈ, કેમ કે બંને ઓપ્શન સરખા મૂક્યા છે ત્યાં. ત્રીજામાં એપલ્સમાં આપણે બી, હેવ ફાઇબર્સ ટુ કીપ ટમી હેપી, કે તમારા પેટમાં જે છે એ પેટને આનંદ આપે છે, હેપી રાખે છે, ખુશ રાખે છે. સ્પાઇનેચ, પાલક માટે પણ આપણે 2 ઓપ્શન આપેલા છે, પાલક અને બીન્સ. જો બીજું પ્રશ્ન નંબર 2 અને 4માં બંને ઓપ્શન સેમ છે, કે મેક્સ યુ સ્ટ્રોંગ અને મેક્સ યુ સ્ટ્રોંગ, સી અને ઈ બંને સેમ છે. ત્યારબાદ કેરેટ્સ તો આપણે પહેલું જ જોયું હતું, કેરેટ્સમાં વિટામિન એ હોય છે. ઓકે, તો અહીંયા આપણો લિસનિંગ સેક્શન પૂરો થાય છે. હવે નેક્સ્ટ વિડીયોમાં આપણે રીડિંગ સેક્શન લેશું. ચલો.